આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. બસ આખો મારા ઘરમાં કોઈ કીએ છે નહીં. તમે એ જે બોલો છો કઈ ટપો નથી પડતો. એ ભાઈ જોડે તમે વાત કરો, મને કઈ આમ ટપો નથી પડતો. તમે શું બોલો છો? એ તમને એમ કહું તમે વાત કરો છો ને જી. હાલો મારું સાહેબ. હા અમે અહીં બેઠા છે મારી પર છે. એટલે એમાં એવું છે કે બેન જે રહ્યા ને એમને એમપી બાજુના એ બાજુના છે ને, એટલે એમને ભાષા થોડી ગુજરાતી ઓછી ટપો પડે છે, સમજી ગયા? મહારાષ્ટ્ર આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા હા કિશોરભાઈ. હા સાહેબ. એ આપો બેન ને. અલા ભાઈ લાઈન ઉપર છે ભીમભાઈ. હા દો. હાલો હાલો. હા ભાઈ, મારું ગામ છે ટાકાઈ, બરાબર? આપો તો બેન ને આપો તો. હા આપો હાલો બેન. હેલો. હા, મારું ગામ છે ટાકાઈ, ભાણો તાલુકો, જિલ્લો જામનગર. ગામ છે ટાકાઈ. ક્યાંથી? છે ટાકાઈ, ભાણો તાલુકો જોયો? ના. એ બાજુ ગામ હે. જિલ્લો કયો ભાઈ ભીમભાઈ? હા, તમારો જિલ્લો કયો? આ જિલ્લો જામનગર, ભાણો તાલુકો થાય સાહેબ. જિલ્લો જામનગર ને તાલુકો જામ ખંભાળિયા. હા હા બરાબર. ગામ કયું કીધું? શેટા ખાય, બરાબર ને? છે ટાકાઈ. હા, છે હા ટાકાઈ. કરો વાત કરો. હાલો. હા બોલો. છે ટાકાઈ ગામ છે મારે. મારા મમ્મી પપ્પા ટૂંકમાં નથી. મારે ફોન હાજી સાહેબ વાત કરો તો કાલ વાત કરો સવારે. અત્યારે બસ આખું, બરાબર? તો પાટણ બસ આખું. મારા ઘરમાં કોઈ કીએ છે નહીં. તમે એ જે બોલો છો કઈ ટપો નથી પડતો. એ ભાઈ જોડે તમે વાત કરો, મને કઈ આમ ટપો નથી પડતો. તમે શું બોલો છો? એ તમને એમ કહું તમે વાત કરો છો ને જી. હાલો મારું સાહેબ. હા અમે અહીં બેઠા છે મારી પર છે. એટલે એમાં એવું છે કે બેન જે રહ્યા ને એમને એમપી બાજુના એ બાજુના છે ને, એટલે એમને ભાષા થોડી ગુજરાતી ઓછી ટપો પડે છે, સમજી ગયા? મહારાષ્ટ્ર ના ગુજરાતી એમાં ઓછો ટપો પડે. હા સાચી વાત. એટલે આ ભાઈ ને કઈ તમે વાત કરો તમે તારે એ બેને સાંભળે છે, હું એમને બધું સમજાવતો જાઉં. હા વાત કરો ભાઈ ભીમભાઈ. હા, વાત જ કરો હો ને. હા બોલો ધીરુભાઈ બોલો. તો હું તમને એમ કહું છું બસ અટણા કહું, બરાબર? પાટાની. હા, બસ આપણે કઈ આખો સરકારી બોલી પ્રાઇવેટ ટ્રાવેલ, ખોટું બોલવું નથી ભાઈ મારે. પ્રાઇવેટ ટ્રાવેલ બસ ના ડ્રાઈવર છું. હા પેલા નિશાળમાં સમજી ગયા. એને કદાચ છોકરા વાંધો મને કઈ વાંધો, કદાચ છોકરા પૈસા મૂકે મને કઈ વાંધો નથી. બરાબર, મારી જવાબદારી. બરાબર. આપણે કઈ સમાજ માંથી બોલો? આહિર છે. આહિર સમાજ. બરાબર. અને બીજા નંબરમાં તમારી ઉંમર? મારી ઉંમર 40. મારે ખોટું બોલું ભાઈ. 40 ઉંમર તમારી? હા. તમારા મમ્મી પપ્પા? નથી. ભાઈ પરિવાર? ઈ છે પણ નોખા હે. નોખા છે. તમે હાલ તમે અત્યારે એકલા રહ્યો છો? હા, એકલા ભાઈ. બરાબર. બસ ચલાવીને તમે તમારું ગુજરાત ચલાવો છો? હા. બરાબર. કાંઈ વાંધો નહીં. તો આ બેન નું કરવાનું આપણે. મારું સાહેબ ની વાત કરી છે, વિડીયા મૂક્યા છે, બરોબર? એટલે વાંધો નહીં. એને બે છોડી છોકરો બે છે આરે. બે છોકરા મને કઈ વાંધો નથી. ભણો પૈસા મૂકો ને પૈસા મૂકી દઈશ. હા બરાબર. અને હેરાન ન થાય એ રીતે આપણે કામ કરજો. ના કાયદે આપણે કઈ હેરાન કોઈ જિંદગી ના કરો. કિયાને રહેવું છે છૂટીને ગમે ત્યાં. બરાબર. તો કાંઈ વાંધો નહીં. હવે તમે બેન જોડે વાત કરી લો. તમારું બધું મેં આમ ધંધા પાણી જોડ્યો. બાકીનું તમારે બેન હારે વાત કરી લો, બરોબર? બેન ને હું આપું છું. હા દો.
લ્યો હવે એ એમની વાત નથી તમે વાત કરો. હેલો. મારી સા બોલો બોલો ભાઈ. મેં ભાઈને વાત કરી તો કે મારા મમ્મી પપ્પા ટૂંકમાં છે નહીં. હા આઈ મેં બધું સાંભળી લીધું, સાંભળતી હતી બધી. હા તો આ રે સાંભળ્યું ને બધે. તમારા છોકરા ભણાવે છે બરાબર, ભણવાનું કદાચ ને તમારા છોકરાને પૈસા મૂકી દે. હું મારા ઘરમાં કોઈ છે નહીં, તમારે જ્યાં રહેવું ત્યાં શું. હા તે વાંધો નહીં. સિટીમાં રહેવું હોય તો ભલે, ગામડે રહેવું હોય તો ભલે. હા તે વાંધો નહીં, હાલો ને મારા માને ફોન લગાવીને હું તમને જવાબ આપું. હવે તમારા છોકરા છે કેટલી ઉંમરના છે બેન? 8 વર્ષનો છોકરો છે અને 7 વર્ષની છોકરી છે. ઠીક, બરાબર. હા એમાં મારી જવાબદારી સમજી ગયા બેન, એમાં મારો સગવારી. હા એમાં દુઃખી કરી કરવા મારા નહીં આવે. બરાબર, તમે પાછા મને જવાબ, મારો સાહેબ જવાબ દઈ દે, મારો સાહેબ મને જવાબ દઈ દે છે. હા એમ એમને તમે પૈસા ભાઈ ભીમભાઈ કેટલા પૈસા મેલો તમે છોકરાના એવું કઈ? જો હું સાહેબ ખોરું ચાલે જ મૂકી દઉં બરાબર, બે ના. બરાબર સમજાય. મારે કઈ ખોટું બોલવું નથી, હું એટલા મૂકવું ને 40,000 મૂકી દઉં નામનો. બરોબર, આપડે છોકરો ભણવું તો ભણાવું સાહેબ એને. હા ને ભણાવવાનો જે કઈ ખર્ચો થાય બરાબર ને? હા એ બધી જવાબદારી મારી. હા મકાન તો ઘરના છે ને તમારે? કે મકાન સાહેબ ગામમાં છે ને વાડી છે. અને ખેતી કેટલી છે તમારે? મારે ખેતી 12 વીઘા. 12 વીઘા જમીન છે, એમાં 2 ભાઈઓ ને? હા મારી જમીન ખેતી કામ તો હોય જ ને સાહેબ. ભલે પણ જમીનનો ભાગ તો 2 ભાઈનો ને? બે નો બીજો કોઈ ભાગ જ ને બરાબર, 82 ભાઈ નો. બરાબર, ટૂંકમાં ભાઈ ને વ્યવસ્થા સમજી ગયા તમે. હા ને આમ જમીનનો ભાવ શું હાલતો હશે? અમારે સાહેબ જો મારી બાજુ હોય છે ને ત્યાં 15 લાખનો વીઘો વેચાણો છે. મારે ખોટું મારે બોલવું નથી. બરાબર. હા હોય ને કાંઠે જ છે. હા એ તો આ વિડીયો મેલ છું એટલે પાછું ખોટું બોલો તો પકડાઈ જાઓ. બરાબર ને? હા ખોટું બોલે તો પકડે જાય ને. હા બસ. મારે ટૂંકમાં ખોટું બોલવું નથી, સમજી ગયા. હા બેન, બીજું આ બેન ને કઈ બીજું કઈ પૂછવું હોય તો પૂછો. હા બેન ને મને જવાબ દે એટલે રેડી, બીજું તો કોઈ છે નહીં. મારી ઉંમર એમને કહી દીધી છે. હા બસ તમારી ઉંમર બેન ને મને જે જવાબ દે તમે તમને કેરો જો. હા કાંઈ વાંધો નહીં. હો બેન તમારે કઈ પૂછવું તો પૂછો. હાલો. હા કઈ પૂછવું હોય તો પૂછો. ના કઈ એમ પૂછવું જ નથી, બધું મેં સાંભળી લીધું, પછી હું તમને જવાબ દઈ. હા રેડી, કઈ વાંધો નહીં. એનો ફોટો પર મોકલી દેજો તમે તમારો. હા મોકલી સાહેબ, મોકલી દઉં. હા સાહેબ તમે જવાબ લઈને મને કહેજો પાછે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો